જેતપુરના ધોરાજી રોડ વિસ્તારમાં મહિલાઓએ રણચંડી સ્વરૂપ ધારણ કરી દારૂના અડ્ડા પર ફરી એકવાર જનતા રેડ કરી હતી। રહેણાંક વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા દેશી દારૂના વેચાણથી કંટાળી સ્થાનિક મહિલાઓએ પોતે જ અડ્ડાનો પર્દાફાશ કર્યો હતો। જનતા રેડ દરમિયાન અડ્ડા પરથી દેશી દારૂની પોટલીઓનો મોટો જથ્થો મળી આવ્યો હતો। મહિલાઓના વિરોધ બાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને મહિલા બુટલેગરની અટકાયત કરી હતી। कारण के 15 दिन पहला दारू ने चामनगर में वेचातो तो न्या मन करायल हमें अमारो एरियो रहेशे अमारी साँजना 7 वागे बधा बैठा होय छे दारू पी अमारी बेन दीकरी निकळे अमारी बायू निकळे एनी छेड़ती करे तो जवाबदारी कोण अमारे दारू बंद थावो जोईए बीजू काई नहीं। કેટલા સમયથી આ વિસ્તારમાં 15 દી થઈ ગયા 15 દી ઉપર થઈ ગયો દાरू વેચવાનો પાછો દાरू પીને ગારું બોલે છે બેન દીકરી અમારે નીકળે પછી અમારે નીચે જોઈને સાંભળીને હાલી જવાનું અમારી દીકરીને સારા અમારી માંગ છે દારૂ બંધ થવો જોઈએ। હા दारू पी पीने गारू बोले है हमारे साँभळीने हाली जवानुं दारू बंद थयो बेन दीकरी अमारे समझे पाड़ी दारू बंद थावी जोवी दारू आ वेसाव ज न जोवी क्या आ सावंडानगर में काय वास में क्या अमारे ईज माइक जोवी छे दारू बंद आटला रसी એટલે મે હવે ધોકાવાળી કરવાની છે બધી। કેટલા સમયથી આ 5 વર્ષથી વેસે છે અમારા ઝાપાના આંગણે વેચી વેચી હરિજન વાસમાં આવ્યું છે વેસવા તો એ હરિજન વાસ વાળી બાયુ કહે છે કે અમારે અહીં વેસાવો ન જોવી અમારે અહીં માંગ જોવી છે અમારે બંધ થાવો જોઈએ દારૂ અહીંયાથી બંધ કરાય તો અહીં આવ્યું છે આ ખૂણે तो बंद तो थावो जोईए ने दारू एम પોલીસ કાર્યવાહી નથી કરતી પોલીસ કાર્યવાહી કરે છે પોલીસ વાળાને થારે તો થાય ને પોલીસ વાળા આવીને લઈને વિયા જાય છે પોલીસ વાળા હાડતા નથી હા એવું થાય ને તો બંધ ન થઈ જાય। નગરમાં વેચતા હતા ત્યાંથી બંધ કરાવ્યો તો આ વાલ્મીકી વાસને ચામુંડા નગરનો બેયનો અહીં ભેગું થાય એટલે અમારો મારા ગા છે નિશાળે જવાનો છોકરાઓને અને ઈ લોકોનો મારા ગા છે અમારા છોકરા જાય એટલે ઈ સતત અહીંયા દારૂ વેચે ત્યાંથી મૂક્યું એટલે અહીંયા કોથરા ભરી ભરીને વેચતી હોય અને અમારા છોકરાઓને શું કે કેમ કે અમે અહીંયા પાડોશી છે એટલે તમને ધમકી દેવાની છોકરાઓને એમ જ કે અમે અહીં દારૂ વેચવાના જ છે અને અહીંયા દારૂડિયા પી પીને અને દીકરીઓની છેડતી કરે દારૂડિયા તો એની જવાબદારી કોણ લેશે? તો તમે લગભગ સતત આ ત્રીજી વાર રેડ છે હા પોલીસ એક્શનમાં નથી કે કોઈ કાર્યવાહી નથી? ના ના પોલીસ વાળા તો આવે જ છે પોલીસની ગાડી આવી લઈ ગઈ પણ ઈ આ નગટિયું સુધરતું જ નથી। જેતપુર શહેરના ધોરાજી રોડ પર સતત ત્રીજી વાર છે તે મહિલાઓ રણચંડી બની છે અને સર્જિકલ સ્ટ્રાઇક કરી હોય તેવી રીતે જે દારૂના અડ્ડા જે ધમધમી રહ્યા છે તેના પર આજે ફરીવાર જનતા રેડ કરી છે। સમગ્ર વિગત જાણવા માટે અહીંની જે સ્થાનિક મહિલાઓ છે તે ઉપસ્થિત છે। ઘણીવાર પોલીસ તંત્રને પણ જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી ના કરતા હોય તેવી આક્ષેપો કરવામાં આવી છે। તો સમગ્ર વિગત અહીંની જે મહિલાઓ છે તેમની પાસેથી જાણવાના પ્રયત્ન કરશો। શું કહેશો તમે કેટલા સમયથી આ દૂષણ ચાલી રહ્યું છે અને શું તમારી માંગ છે શું કહેશો? 5 વર્ષથી અહીં દારૂ વેચે છે તો અમે ચામુંડા નગરમાં બંધ કરાવ્યો તો ત્યાંથી ને અહીંયા આવ્યું આ ચામુંડા નગર પૂરું થાય આ વાલ્મીકી દલિત સમાજનો એરિયો પૂરો થાય આ બેયનો માર્ગ છે અમારે નિશાળે જવાનો ને અમારા છોકરા છોકરીઓ નિશાળે જતા હોય અહીંયા જો આ ઓટલે બેઠ્યું બેઠ્યું વેચતી હોય તો એ એમ જ કહેશે કે અમે વેચશું જ। કેટલા સમયથી આ દૂષણ? 5 વર્ષથી ચાલુ છે ત્યાંથી મુકાવી અહીંયા અહીંથી મુકાવી ત્યાં ચાલુ વેચવાનું તો ચાલુ જ છે કોથરા ભરી ભરીને આજ 2006 હતું તે આખો મોટલો વેચી ગયો બીજો મોટલો આવ્યો તો અમે આવી ગયા એટલે મોટલા વાળો લઈને વયો ગયો। આમ તો 31 ને લઈ અને પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવતું હોય છે પરંતુ જ્યારે દારૂનું દૂષણની વાત કરવામાં આ વિસ્તારના લોકો છે તે ત્રાહિમામ થયા છે ત્યારે આપણી સાથે બીજા મહિલાઓ છે તેમના પણ પૂછવાના પ્રયત્ન કરશો। કેટલા સમયથી આ દારૂના જે આટડાઓ ચાલુ છે અને શું તમારી સમસ્યાઓ છે શું કહેશો બાબત? 5 વર્ષ થયા શું કહેશો? દારૂ બંધ થવો જોઈએ સાહેબ કારણ કે અમે દલિત સમાજનો એરિયો છે ચામુંડાનગરમાં કોરી સમાજનો એરિયો છે બેનો રસ્તો હાલવાનો વાસ છે અને અમારે ઘરે બાથરૂમ બેન દીકરી સનાત પાણી અહીંયા જાય છે એ કાલ કલાઈ કોઈ બનાવ બને તો જવાબદારી તો લે પોલીસ વાળા જવાબદારી કોણ લેશે? એ કઈ બનાવ બને તો દારૂ બંધ થવો જોઈએ આખા જેતપુરમાં બીજું કઈ માંગ મારી છે નહીં। હા દીકરીને સારા કરે અમારા પાછી અમે નીકળીએ એટલે અમે જઈને ગારું બોલે આ પીધા વાળા બેઠા બેઠા અમે જઈને ગારું બોલે એની જવાબદારી કોણ લે સાહેબ? દારૂ બંધ થવો જોઈએ આખા જેતપુરમાં બીજું કઈ નહીં। આમ તો છેલ્લા 5 વર્ષથી જે સ્થાનિકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા 5 વર્ષથી આ વિસ્તારમાં દારૂના હાટડાઓ ધમધમી રહ્યા છે। પૂરના ધોરાજી રોડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી જે આમ કહી શકે કે આ ત્રીજી વાર સર્જિકલ સ્ટ્રાઇક એટલે કે જનતા રેડ છે તે કરવામાં આવી છે પરંતુ પોલીસ દ્વારા જે નિષ્ક્રિયતા દાખવવામાં આવી રહી છે તેના જ કારણે આ સમગ્ર ઘટનાનું નિર્માણ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। તેના કારણે અહીંના જે સ્થાનિક લોકો છે તેમાં રોષ છવાયો છે। હાલ તો જે દારૂ વેચી રહ્યા છે જે ખુલ્લેઆમ દારૂ વેચી રહ્યા છે તે પણ આક્ષેપો જે સ્થાનિકો છે તે કરી રહ્યા છે કે તેમને કોઈ પણ લાગવક સત્તા હોય તેવી રીતે અહીંયા દારૂ છે તે ખુલ્લેઆમ વેચી રહ્યા છે। હાલ તો આ પરિસ્થિતિનું નિર્માણ છે ત્યારે સ્થાનિક આક્ષેપો ઘણા કરી રહ્યા છે ત્યારે આ બાબતે હવે શું કાર્યવાહી થઈ તે જોવાનું રહ્યું। આશિષ મહેતા